નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 24/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં આજે વરસાદનું જોર રહેશે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગ મુજબ આજની વાત કરવામાં આવે તો બુધવાર તો મોટાભાગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા વરસાદનું જોર રહેવાની શક્યતા હવામાન વિભાગે કરતા જણાવી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ માટે જોર વધારે રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળવાની શક્યતા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આજની આગાહી કરતા જણાવ્યું છે કે અનુસાર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો 11 જિલ્લાઓમાં રેડ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યું છે। આ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બુધવારે પણ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। જે આજે રેડ એલર્ટની જાહેર કરવામાં આવી દિવસો દર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો બાકીના દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે રેડ એલર્ટની જાહેર કરવામાં આવી છે। તો જે જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત વરસાદ વરસ્યો છે। જે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ શરૂઆત થયો છે। જે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, અરવલ્લી પણ સાબરકાંઠા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો ખેડા, અમદાવાદ, અરવલ્લી જેવા વિસ્તારોમાં તથા સાબરકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।